નેતાઓ જ્યારે મસ્ત બનેલા છે, ટિકિટની વહેંચણીઓ, કોની ટિકિટ કાપતી, કોની ટિકિટ દેવી, કોણ સારો છે, કોણ ખરાબ છે, કોણ આપણો કયાગારો નથી, એની જે વ્યવસ્થામાં હતા ત્યારે આ હરિકૃષ્ણનગરના સ્થાનિક રહીશો અતિશય જે અસુવિધા ભોગવી રહેલા છે. કાકા, શું આ વિસ્તારનો પ્રશ્ન છે? આ વિસ્તારમાં અમારા ગટરની વ્યવસ્થા બિલકુલ નથી. ગટર અવારનવાર અઠવાડિયામાં જામ થઈ જાય છે. આ લોકો એના મજૂર આવે છે અને એ સાફ કરવાના બાના બધું ખોદી. આજે 15 દિવસ આ ખોદેલું પડ્યું છે, નથી આનો કોઈ નિકાલ આવ્યો, કોઈ સમસ્યા હલ થતી નથી. પેલા સીસી રોડ બનાવે છે, બાદમાં ગટર કરે છે, પાછો એની ઉપર સીસી રોડ બને છે અને ખુલ્લો મૂકીને અત્યારે આપણે જોઈએ છીએ કે 2 મોટરસાયકલ ચાલકો સામે આવે ને તો પણ અહીંથી પસાર થઈ શકતા 15 નથી. આપણો મહિનો થઈ ગયા પોઝિશન ને. 15 દિવસ તો ખોદેલું પડ્યું છે ઓલરેડી, અને કોઈ સાફ કરવા આવે છે 2 કલાક કામ કરીને તરત. અત્યારે ચૂંટણી છે કાકા, ચૂંટણીનો માહોલ છે. ચૂંટણીમાં ઉમેદવાર તમારી પાસે આવશે મત લેવા માટે. અમે કહેવાના છે તો તમે મત મળશે, તો જ મત મળશે. કારણ કે આમ જોઈએ ને તો ધારી શહેર આખાની એક જ માંગણી છે કે અત્યારે સત્તાધીશો છે ને એ અમારું કોઈ સાંભળતા નથી. લોકો હાડમારી ભોગવી રહ્યા છે. અમારા ગટર બનીને અંડરગ્રાઉન્ડ તેદુનો પ્રશ્ન છે. એટલે અંદાજે એના વર્ષો લગભગ 4-5 વર્ષ થઈ 15 વર્ષ. એના કારણે ભારે યાતના ધારી શહેરના દરેક લત્તાવાસીઓ ભોગવી રહેલા છે. મેન બજાર હોય કે પછી હરિકૃષ્ણનગર હોય, નવી વસાહત હોય, હિમખીમડીપરા હોય કે કોઈ પણ સારી સોસાયટી હોય, આ બધા તમામ આખા ધારીમની અંદર આ ભૂગર્ભ ગટર અત્યારે આમ જોઈએ તો ફેલ ગયેલી છે અને લોકો ભારે યાતના ભોગવી રહેલા છે. મતદારો એવું કહી રહેલા છે કે જ્યારે નેતાઓ તેમની પાસે મત માંગવા માટે આવશે ત્યારે તમે નેતાઓને ચોખ્ખું ભણી દેશો. વાત કરી દેવાની છે આ વખતે કે રોડની સમસ્યા છે. ક્યાં રોડ પેલા બ્લોક નાખેલા છે, ઓલા પથ્થર નાખેલા, એ વખતે અણઘણ રીતે એમાં ફિટિંગ કરેલું છે. આજે નાના બાળકો હાલી શકતા નથી, પડી જાય છે. એટલા એવા કેસ બની ગયા છે કે જેથી સ્ટેજ આવીને બાળકો પડી ગયા. ઠીક છે, આપણે આશિયાને ફિટિંગ જ કઈ ક્યાં વિસ્તાર? બાજુની શેરી. આ તમારો હરિકૃષ્ણનગર વિસ્તાર જ કહેવાય છે, પંચવટીમાં. બરોબર છે. આ ઈ વિસ્તારમાં પણ આવી અસુવિધા છે. તમારો રોજિંદો રોડની અવારનવાર અરજી આપેલી છે, ભૂપતભાઈ ને આપેલી છે, જીતુભાઈ ને આપેલી છે. રોડ એ પથ્થર કાઢીને અમારે બ્લોક પણ કાંઈ કામ થતું નથી. આ છે નેતાઓની નેતાગીરી. મત માંગવા માટે લોકો પાસે જવાના છે પરંતુ લોકોની ખેવના કરતા નથી.